સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયાસો થકી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે, જેને લઈ જિલ્લાના સેકન્ડો આદિવાસી શિક્ષિત યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર સ્થિત સફળતા એકેડેમીમાં તાલીમ લઈ અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી 250 જેટલા ઉમેદવારો સફળ થયા છે અને પોલીસ, રેવન્યુ, આરોગ્ય, ફોરેસ્ટ વિભાગમાં નિમણૂક પામ્યા છે। ત્યારે છેલ્લા 2 વર્ષમાં સફળ થયેલ 80 જેટલા ઉમેદવારોના સન્માન સાથે એકેડેમીના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું। છોટાઉદેપુર જિલ્લામાંથી પીએસઆઈ, કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે એમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતું। સફળતા અકાદમી દ્વારા ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાંથી હવે ક્લાસ 1, 2 અને જીપીએસસીના ઉમેદવારો તો પાસ આઉટ થયા જ છે, પરંતુ યુપીએસસીમાં આઈએએસ, આઈપીએસ ઉમેદવાર મળી રહે એ હેતુસર છોટાઉદેપુરના યુવાનોને સારામાં સારું માર્ગદર્શન આ સેમિનારની અંદર પૂરું પાડવામાં આવ્યું હતું।